હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024માં લેવાયેલ યુજીસી નેટ જનરલ પેપર અંતર્ગત એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન છે, વોટ ઇઝ ધી બેઝ 10 ઇક્વિવેલન્ટ ઓફ ધી બેઝ 4 નંબર 3013? તો મિત્રો, અહીં પ્રશ્નમાં આપણને બેઝ 4ની વેલ્યુ 3013 આપેલ છે, જેને આપણે બેઝ 10માં કન્વર્ટ કરવાની છે. આ એક નંબર સિસ્ટમનો પ્રશ્ન છે. મિત્રો, આની માટે આપણને બેઝ 4 શું છે, બેઝ 10 શું છે, તેના વિશે ખ્યાલ હોવો જોઈએ. બેઝ 4 એટલે એવી સંખ્યા જેમાં 0, 1, 2 અને 3નો સમાવેશ થતો હોય. આ પ્રકારની નંબર પદ્ધતિમાં કુલ 4 અંક આવેલા છે, આથી તેને બેઝ 4 કહે છે. સેમ આવી જ રીતે બેઝ 10 એટલે તેમાં 0થી 9 સુધીના અંકોનો સમાવેશ થાય છે, આથી તેને બેઝ 10 તેમજ ડેસિમલ નંબર સિસ્ટમ કહે છે. હવે મિત્રો, બેઝ 4ની વેલ્યુને બેઝ 10માં કન્વર્ટ કરીએ. તો આ માટે મિત્રો, આપેલી વેલ્યુના અંકને તેની બેઝ વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરવાની હોય છે અને બેઝ વેલ્યુની ઘાત તરીકે તેની સ્થાન કિંમત મૂકવામાં આવે છે. એટલે કે મિત્રો, 3 એ એકમનો અંક છે, એટલે 3 મલ્ટીપ્લાય બાય 4 એની ઘાત આવશે 0. ત્યારબાદ 1 જે દશકનો અંક છે, એટલે 1 મલ્ટીપ્લાય બાય 4 એની ઘાત આવશે 1. ત્યારબાદ 0 એને મલ્ટીપ્લાય બાય 4 અને તેની ઘાત આવશે 2. ત્યારબાદ 3 અને તેને મલ્ટીપ્લાય બાય 4 જેની ઘાત આવશે 3. હવે આ દરેકનો ગુણાકાર કરીએ. હવે મિત્રો, તેના આવેલા જવાબનો સરવાળો કરવાનો છે, એટલે છેલ્લે જવાબ આવે છે 199, એટલે કે ઓપ્શન સી. તો આ રીતે મિત્રો, તમે આપેલી વેલ્યુને કોઈ પણ બેઝ વેલ્યુમાં કન્વર્ટ કરી શકો છો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે. મિત્રો, જો તમને અમારી આ શ્રેણી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.